प्रधानमंत्री ने भारतीय जनता पार्टी साथी मित्रों अडानी ने अंबाणी को भलू કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ખેડૂત બિલ પસાર કરવામાં આવ્યું છે તેના વિરોધમાં જે રીતે આંદોલનો થઈ રહ્યા છે, પંજાબ અને હરિયાણાના ખેડૂતો જે રીતે ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે આ ખેડૂત જે બિલ છે તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા જે ખેડૂત વિરોધી બિલ છે રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। હમણાં ટૂંક સમય પહેલાં બહુમતીના જોરે લોકસભા અને આપણે રાજ્યસભામાં ખેડૂત વિરોધી બિલ પાસ કરવામાં આવ્યા। હવે આ બિલને આપણે ઊંડાણથી સમજીએ તો આ બિલમાં એવું છે કે કોઈપણ ખેડૂત કોઈપણ કોર્પોરેટ હાઉસને એનો ખેતીનો માલ ડાયરેક્ટ એ વેચી શકશે। આ કોર્પોરેટ હાઉસની મોડસ ઓપરન્ડી એ હોય છે કે શરૂઆતમાં તમને ઊંચો ભાવ આપે અને ત્યારબાદ આ જે MSPનો કાયદો એટલે એ મિનિમમ સપોર્ટ એટલે પ્રાઇસનો કાયદો જે 1960થી અમલમાં છે એ કાયદો આ લોકોને કાઢી નાખવો છે, ખેડૂતોને કોર્પોરેટના હાથે એ લોકોને વેચી દેવા છે અને ખેડૂતોને ખતમ કરવા છે। રેલવે સ્ટેશન વેચી દીધા, એરપોર્ટ વેચી દીધા, હવે જે જગતનો અને ભારતનો તાજ ખેડૂત છે ખેડૂતને પણ વેચી દેવા છે। અને એનાથી પણ કમનસીબ બાબત એ છે કે લોકશાહીમાં કોઈ પણ માણસને એની વાત રાખવાનો સંપૂર્ણ અધિકાર હોય। જ્યારે આખા દેશના ખેડૂતો દિલ્હી જઈ રહ્યા છે ત્યારે આ હિટલરશાહી સરકાર દિલ્હીની બોર્ડરો સીલ કરી અને ખેડૂતોને આંદોલન કરતા રોકે છે। આ સરકાર ખેડૂત વિરોધી છે, આ સરકાર સામાન્ય માણસની પણ વિરોધી છે। આ સરકારે આ કાયદો પાછો ખેંચવો જ પડશે કોઈ પણ હિસાબે। ખેડૂતો પર જે કાળો કાયદો નાખવામાં આવ્યો છે, ભારતના 1.20 કરોડ લાખ ખેડૂતો આજે રસ્તા પર નીકળી ગયા છે। તેમને એવું માનવું છે કે આ જે કાળો કાયદો નાખ્યો છે તેમના વિરોધી છે। માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાના મિત્રો અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે આ ખેડૂતોને ખોટી રીતે રસ્તા ચીંધી રહી છે, તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિથી માંડીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ રસ્તા પર કોંગ્રેસ ખેડૂતો માટે ઉતરી છે। તેનું કારણ એક જ છે, કારણ કે આપણે જે રીતે લોહીનું એક ટીપું પેદા નથી કરી શકતા તે રીતે જ્યારે ખેડૂતો પરસેવો જ્યારે જમીનમાં ભળે છે ત્યારે ફક્ત અનાજ પેદા થાય છે અને આપણા સમસ્યાનું હલ નીકળે છે। તો મારે માત્ર એટલું માનવું છે કે જ્યારે આવો કાળો કાયદો આવશે દરેક દેશવાસીઓએ ખેડૂતની પડખે રહેવું પડશે। જ્યારે ખેડૂત આપણાને સમસ્યા હોય છે ત્યારે ખેડૂત આપણી પાછળ ઊભો હોય છે। દરેક જનજનને હું અપીલ કરું છું કે ખેડૂત પાછળ ઊભા રહી આ કાળો કાયદો નાબૂદ કરવા માટે એક તક જે ખેડૂતો ઝડપી છે તેને સમર્થન કરો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ્યાં સુધી આ સમસ્યાનું નિવારણ નહીં થાય ત્યાં સુધી લડત આપતી રહેશે। ભારતીય જનતા પાર્ટી માત્ર દ્વેષ ભાવ ફેલાઈને ઇલેક્શન જીતવાની વાતો કરે છે અને ત્યારબાદ કોઈ કામ કરતી નથી। તેનું ઉદાહરણ છે કે પોતે એ આપેલા 2014ના વચનો છે, એક પણ વચન પૂરા કર્યા નથી, માત્ર અંદર વર્ગ વિગ્રહ કરીને ઇલેક્શન જીતવાની વાત કરે છે। મારે કહેવું છે ખેડૂત વિરોધી આ કાયદાને જ્યાં સુધી પાછો નહીં લેવામાં આવે ત્યાં સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આની તરફેણ કરતી રહેશે, એનો વિરોધ કરતી રહેશે। ભારતીય જનતા પાર્ટી પોતે શામ દામ દંડ ભેદ પોતાની સત્તાનો પૂરો ઉપયોગ કરીને
જ્યાં દબાવે છે ત્યાં પોલીસની મદદ લે છે, જ્યાં પૈસાની મદદ લે છે, ભ્રષ્ટાચાર કરીને આ દેશને બગાડી રહી છે, ત્યારે ફક્ત માત્ર ઇલેક્શનમાં એ લોકો પોતાનો આ ઉપયોગ કરીને સીટો જીતવામાં સફળ થાય છે. પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ કે જ્યારે દેશની વાત આવશે ત્યારે દેશની જોડે રાષ્ટ્રીય કોંગ્રેસ રહેશે. શું કહેશો? વારંવાર રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ સરકારના સરકાર ખાલી આપ જોઈ રહ્યો છો, મુકેશ અંબાણીજી છે પ્રથમ સ્થાને આવી ગયા અબજોપતિમાં, બરાબર છે. એટલે સરકાર એ ઉદ્યોગપતિની છે. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂત ખેતી કરે છે તો જ ભારતનો નાગરિક પેટ ભરીને ખાય છે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે, અત્યારે પોતાના ન્યાય માટે આવ્યા છે, આખો દેશ એમને સમર્થન આપે છે. 8 તારીખથી ટ્રાન્સપોર્ટના તમામ વાહનો બંધ થઈ જશે, ત્યારે આખા દેશનું અર્થતંત્ર સાવ પકડી જશે. એટલે અમારી પણ માંગણી છે, અમારો સંપૂર્ણ ટેકો ખેડૂતોને છે, કારણ કે અમે પણ ખેડૂત છીએ, કે સરકાર એમની માંગણીઓ પૂરી કરે અને જે પોતાના દેશ માટે ખેડૂતો લડી રહ્યા છે, દેશના નાગરિકો માટે લડી રહ્યા છે, એને ન્યાય આપે એવી અમારી પણ માંગણી છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. આજે હૈદરાબાદમાં પણ ક્યાંક ને ક્યાંક આગેકૂચ કરી રહી છે. દેશના ખૂણે ખૂણેથી, ગુજરાત રાજ્યમાંથી પણ ખેડૂતના સમર્થનમાં ખેડૂતો જોડાઈ રહ્યા છે અને આખા દેશમાં જો આનો નિરાકરણ નહીં આવે તો આખો દેશ, ખેડૂતો આખા દેશમાં આંદોલન કરશે અને ખરેખર સરકારે પાછળથી પણ ઝૂકવું પડશે. એના કરતાં અત્યારે સન્માન સાથે ઝૂકે એ વધારે સારું છે અને જે ખેડૂતોની માંગણી છે એ માંગણી ગ્રાહ્ય રાખે એવી અમારી પણ માંગણી છે. પ્રદર્શન છતાં પણ કોઈ રીતનું પેટનું પાણી નથી હલી રહ્યું, શું કહેશો? આ બધું જોઈને પાણી તો હલાવવું જ જોઈશે એમણે, કેમ કે આ બેને કીધું એ બરાબર છે કે પાછળથી તમારે નમવું તો પડશે. તો અત્યારે તમે નમી જાઓ તો સારું છે, તો પ્રજા આટલી તમને હેરાન ના કરે, કેમ કે પ્રજા હેરાન થશે તો તમે હેરાન થવાના જ છો. આજે પણ હૈદરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટી આગેકૂચ કરી રહી છે. ફરી એક વખત ત્યાં ગાડી ભગવો લહેરાય તેવી શક્યતા છે, શું કહેશો? આવું નવું ચાલશે તો આપણે કશું જ ના કહી શકીએ. કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલમાં જે દબદબો રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હજુ પણ લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે? આમાં જો પબ્લિક ગમે તેવું બતાડીશું, ગમે તેવું કરીશું, પણ પબ્લિક કંઈ જ કરવાની નથી, કેમ કે જે રીતના તમે સરકાર હેરાન કરો છો પબ્લિકને, એ રીતના પબ્લિક ક્યાં જશે? એટલે આમાં પબ્લિકનું કશું જ ના કહી શકાય, કઈ બાજુ જશે, શું થશે. આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આખા દેશના જે ખેડૂતો દિલ્હી જઈને બેઠા છે, કેટલા દિવસોથી ભૂખ્યા તરસ્યા, ત્યારે પાર્લામેન્ટમાં 3 કાળા કાયદા જે પસાર કરવામાં જે ખેડૂત વિરોધી છે, ખેડૂત વિરોધીના કારણે ખેડૂતો પાયમાલ અને એમનું સર્વત્ર ખતમ થઈ જાય એ રીતના કાયદા ઘડેલા છે. તો આ કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે એવી શહેર કોંગ્રેસ, વડોદરા શહેર કોંગ્રેસની પણ માંગ છે અને આખા ગુજરાત કોંગ્રેસે પણ આ આંદોલન દરેક કલેક્ટર કચેરી જઈ કલેક્ટરને આવેદનપત્ર આપી આ કાયદા તાત્કાલિક ધોરણે પાછા ખેંચવામાં આવે, નહીં તો આનું આંદોલન ઉગ્રમાં કરવામાં આવશે શહેર કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા. હૈદરાબાદની અંદર આજે પણ ભગવો લહેરાઈ રહ્યો છે, શું કહેશો? જો આ અત્યારે આપણે જે પણ વસ્તુ જોઈ રહ્યા છે કે ભાજપની એક વસ્તુ રહી છે કે પબ્લિકનો સ્વાદ એ ચાખી ગઈ છે. તમે અત્યાર સુધી તમે જોયું હશે કે હિન્દુ મુસ્લિમનો એ મુદ્દો હોય કે કોઈ પણ પ્રકારનો મુદ્દો હોય, પણ આ એકને એક ધર્મની અને ધર્મની રાજનીતિના કારણે ફક્ત ને ફક્ત પોતાનું મંતવ્ય મૂકી ભાજપ લઈ જાય છે રાજ, પણ એવું નથી. અત્યારે ધર્મની રાજનીતિ, જાતિની રાજનીતિ થવાની નથી, પબ્લિક જાગી ગઈ છે. હૈદરાબાદમાં જે પણ થયું છે એ અત્યારે સર્વના મતે અને પબ્લિકે પોતાના મંતવ્ય પ્રમાણે ચૂંટાઈને આવેલી સરકાર છે, પણ જોવા જઈએ તો હવે એમનો વળતા પાણી છે અને ભાજપ બધી જ જગ્યાએથી જવાની છે એ નક્કી છે. અત્યારે હાલમાં હૈદરાબાદની વાત કરવામાં આવે તો હૈદરાબાદમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, આગળ વધી રહી છે, શું કહેવાય?
વડોદરા શહેર, ગુજરાત અને ભારતની વાત કરીએ તો બધી જ જગ્યાએ ભાજપ એવો જ અરીસો બતાવી રહી છે કે આખા ભારત દેશમાં ભાજપનું રાજ છે. ભાજપનું રાજ એ લોકો બતાવી અને જેટલા પણ કાયદા છે કાળા કાયદા પસાર કરી રહ્યા છે. તો અત્યારે અમે ફક્ત ને ફક્ત ખેડૂતોના સમર્થનમાં, જગતના તાતના સમર્થનમાં જ્યારે કલેક્ટર કચેરી પર ઊભા હોય અને આટલા દિવસોથી ખેડૂતો દિલ્હી જઈ અને રાત દિવસ ખાધા પીધા વગર જો આ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યું હોય તો ખેડૂતોને જે જગતના તાતને પાયમાલ કરવાનો જે કાળા કાયદા છે પાછા ખેંચી લેવા જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ એવું સ્પષ્ટપણે મારું માનવું છે. પોતાની બહુમતી લાવીને ફક્ત ભાષણ કરીને શાસન કરવું એટલું મહત્ત્વનું નથી. જેટલા પણ મુદ્દાઓ છે, જેટલા સરકારના જનતાઓ માટે, ખેડૂતો માટે જો આ નહીં ખેડૂતોને પ્રમાણે માનમાં નહીં આવે તો આ સરકાર પડી જવાની જે પણ નક્કી છે. સરકાર પડી જવાની વાત કરવામાં આવે છે, પરંતુ હાલમાં હૈદરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, વિજય નિશ્ચિત ગણાય છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો હજુ પણ દબદબો રહ્યો છે. અત્યારે જે ખેડૂતોના બેહાલ થઈ રહ્યા છે એને જોઈને એવું લાગી રહ્યું છે કે હરિયાણામાં હવે ભારતીય જનતા પાર્ટીનું કશું પણ નહીં આવે અને ત્યાં એ બહુ જ ખરાબ રીતે ત્યાં હારશે. અને જે અત્યારે એમને ખેડૂતોના જે હાલ કરે છે અને મૂડીપતિઓને જે અત્યારે એ લોકો માલામાલ કરે છે એની પરથી એવું લાગે છે કે અત્યારે જે જગતનો તાત હેરાન થઈ રહ્યો છે એનાથી તો તમને જોશો કે ભારતની આ વખતે હરિયાણામાં બહુ બુરી હાલત થવાની છે અને આગામી સમયમાં એ લોકોને સત્તા ગુમાવવાનો વારો હરિયાણામાં આવવાનો છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ ભારતીય જનતા પાર્ટી પર લોકો વિશ્વાસ કરી રહ્યા છે, કોંગ્રેસ પર નહીં. કેમ કે જો અત્યારે તો એ લોકોનું સત્તા છે એટલે એ ગમે તે રીતે ગમે તે વસ્તુ કરી શકે છે. સત્તાધારી પક્ષ છે એટલે એમના નેતાઓ ગમે એટલી ભીડ કરે તો કશું કહેતા નથી. પોલીસવાળા એમને કશું કહી શકતા. માટે સત્તાનો એટલો દુરુપયોગ કરે, સત્તામાં એટલા એ મદહોશ થઈ ગયા છે કે એમને કોઈની પડેલી નથી અને એ લોકો સત્યનો દુરુપયોગ કરી રહ્યા છે. અમે કિસાનોના હિતમાં આજે ઉભા રહ્યા છીએ, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ખેડૂતોને ન્યાય મળે. બસ, જય હિન્દ. આ બાબતે એટલું જ કહેવું છે કે ખેડૂત સમગ્ર માનવ જાતિનો અન્નદાતા છે, ત્યારે ખેડૂત જોડે જે રીતે અન્યાય થઈ રહ્યો છે અને પહેલાં વાયદા કર્યા કે ખેડૂતની આવક બમણી કરવામાં આવશે એટલે બદલે અડધી કરવાના જે પ્રયત્નો થયા છે એ ખરેખર ખેડૂતો માટે નહીં પણ આ દેશમાં વસતા તમામ નાગરિકોનું અપમાન છે. એટલે આ કાળા કાયદા જે 3 લાયા છે એ પાછા ખેંચવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જનતા હજુ પણ ભાજપ પર વિશ્વાસ કરી રહી છે, કોંગ્રેસ પર કેમ નહીં? ભાજપ સત્તા મેળવ્યા પછી જે રીતે સત્તાના નશાની અંદર એક પછી એક લોક વિરોધી કાયદાઓ લાવી રહી છે અને એવું માની રહી છે કે લોકો સમજી શકતા નથી, પણ સમય આવે લોકો એનો બદલો લેશે એવી ચોક્કસ મને ખાતરી છે. આજે પણ હૈદરાબાદની અંદર ઘણી મોટી સંખ્યામાં લીડ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. જોઈએ છે, હજુ શરૂઆતની ગણતરી છે, હજુ પાછળથી એવું તો બિહારમાં બી થયેલું, એટલે હવે હજુ ગણતરી ચાલવા દો એટલે બધું ખ્યાલ આગળનો આવશે. આંદોલન વિરોધ થતાં પણ હજુ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટલી તમે જોઈ શકો છો કે કોર્પોરેટ સેક્ટરોને ફાયદા કરતા કાયદા ધીરે ધીરે લઈને આવે છે. સૌથી પહેલાં તો જે રીતે એસેન્શિયલ કોમોડિટી એક્ટને એ લોકોએ ડાયલ્યુટ કરી દીધો, એના પરથી જ અણસાર આવી ગયો હતો કે ખેડૂત વિરોધી આ લોકો સ્ટેપ્સ લેવા જઈ રહ્યા છે. અને પછી આ 3 જે ખેતીલક્ષી કાયદા ઘડ્યા, આનાથી ખેડૂતો સીધા ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ ઊભી થશે અને ખેડૂતો ગુલામી તરફ ધકેલાશે.
કોન્ટ્રાક્ચ્યુઅલ ફાર્મિંગની વાત કરે છે તો કયો ખેડૂત કોન્ટ્રાક્ટ વાંચીને સહી કરશે અને એને ચેલેન્જ કરીને કોર્ટમાં જવા સક્ષમ હશે? ભારતના 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને એમાંથી 70થી 80% નાના ખેડૂતો છે જે લોકો બિચારા એમના દાણમાલ ઇનિશિયલ એમને જે ખેતી માટે સામગ્રી લાવી હોય એના માટે સરકાર પાસે ડિપેન્ડન્ટ હોય છે. એ લોકો કઈ રીતના જઈને આ લોકો પોતાના રાઇટ્સ માટે ને હક માટે લડશે? અત્યારે કોરોનાના કાળમાં હજારો જે રીતે ખેડૂતો દિલ્હીમાં કોરોનાના રિસ્કની સામે પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ એના ટેકામાં આજે અહીંયા ધરણા કરી રહ્યું છે. આજે હૈદરાબાદ ચુનાવની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી પણ આજે ચુનાવમાં આગળ વધી રહી છે. સારી એવી લીડ હાંસલ કરેલી છે આજે સવારથી ભાજપે. અનફોર્ચ્યુનેટ કહેવાય કે દેશના 70% નાગરિકોને જ્યારે અત્યારે પોતાના હક માટે કડકડતી ઠંડીમાં દિલ્હીમાં કોરોનાના રિસ્ક વચ્ચે ધરણા પર બેસવું પડે એવા ટાઈમે બી જો ભારતીય જનતા પાર્ટી કે રીતે પૈસાના જોરે અને માર્કેટિંગ કરીને ખોટું લોકોને ગેરમાર્ગે દોરીને સોશિયલ મીડિયા અને ટીવીને કંટ્રોલ કરીને આ રીતે જીત હાંસલ કરતી હોય, તમામ સામ દાન દંડ ભેદથી જે રીતે જીત હાંસલ કરે છે, પણ જ્યારે દેશના 70% લોકો પોતાના હક માટે જાગૃત થશે ને લડશે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મોઢું સંતાડવાની જગ્યા નહીં મળે. જય કિસાન, જય કિસાન. આજે જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ઘણા સમયથી આપ જાણો છો કે સમગ્ર દેશના ખેડૂતો જગતનો તાત અત્યારે આંદોલનના માર્ગે છે. આપ જાણો છો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. 60થી 70% લોકો ખેડૂતો એટલે કે ખેતી અને ખેતી સાથે ના સંકળાયેલા તમામ ઉદ્યોગો પર આધારિત છે. અને એવા સમયે જે મોદી સરકાર જે હંમેશા ખેડૂત વિરોધી, મજદૂર વિરોધી અને ગરીબ વિરોધી રહી છે અને હંમેશા ઉદ્યોગપતિઓને સહકાર આપનારી આ મોદી સરકારે છેલ્લે ખેડૂતો પર જે કૃષિ બિલ લાવ્યા છે એ કૃષિ બિલનો કાળો કાયદો પાછો ખેંચવા માટે સમગ્ર દેશના ખેડૂતો અત્યારે આંદોલનના માર્ગે છે. અને એના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશના તમામ રાજ્યોમાં, તમામ જિલ્લોમાં, તમામ તાલુકા મથકોમાં અત્યારે અમે સમર્થન સાથે અમે પણ રોડ પર ઉતર્યા છે. કોરોનાની એક તરફ મહામારી છેલ્લા 8 મહિનાથી ધંધા રોજગાર સાથે તમામ લોકો પાયમાલ થઈ રહ્યા હોય અને એવા સમયે મોદી સરકારે કાયદો જે ઘડ્યો છે એને પાછો ખેંચવા માટે ખેડૂતોની માંગણીઓ છે એના સમર્થનમાં આજે અમે વડોદરા શહેર, જિલ્લા અને તમામ ખેડૂતો સાથે સમર્થનમાં આવ્યા છીએ. આજે હૈદરાબાદ ચુનાવની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એક દબદબો લઈને આગળ વધી રહી છે, શું કહેશો? નહીં, જે પ્રકારે મોદી સરકાર સત્તાના નશામાં અને બહુમતીના જોરે જે પ્રકારે સમગ્ર દેશમાં જે કાયદાઓ ઘડી રહી છે એ ગરીબ વિરોધી છે, ખેડૂત વિરોધી છે, મજદૂર વિરોધી છે અને સામાન્ય જનતાને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકનાર છે. આવા કાયદાઓ ન ઘડવા જોઈએ કારણ કે ગરીબોનું ને ખેતી પ્રધાન. એક તરફ હું આપને કહેવા માગું છું કે જ્યારે અમે દેવા માફીની વાત કરી, જ્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એક તરફ તમે 6,000 રૂપિયા એમના એકાઉન્ટમાં નાખીને ક્રેડિટ લો છો કે અમે ખેડૂતોને મદદ કરી રહ્યા છે. વ્યાજ માફીની વાત આવે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે. તો આ કાયદા પાછળ સામાન્ય ખેડૂત ખતમ થઈ જાય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે ઉદ્યોગપતિઓના હાથમાં, કોન્ટ્રાક્ટરોના હાથમાં આ ધંધો આવી જશે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ જશે. ને આ વાત સાચી છે. નરેન્દ્ર મોદી સરકાર આ કૃષિ બિલ પાછું ખેંચે એવી અમારી માગણી છે. કોંગ્રેસ પર આજે પણ નાગરિકોને ભરોસો નથી, શું કહેશો? ના, એ વસ્તુ આખી અલગ છે. આ દેશ ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ખેડૂતો છે. ખેડૂતો સાથે જે ધંધાઓ છે, કોંગ્રેસ પક્ષ પણ એમાં સામેલ છે. અને કોંગ્રેસે હંમેશા આઝાદી પહેલાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી પંચવર્ષીય યોજનાઓ કરીને ખેડૂતોને અત્યારે આગળ લાવ્યા છે. અને એવા સમયે કે જ્યારે આ દેશ હજી વિકાસના માર્ગે છે અને એવા સમયે જે મોદી સરકારે જે કૃષિ બિલ લાવ્યું છે, આપ જાણો છો કે ભૂમિ અધિગ્રહણ બિલની વાત કરીએ તો પણ એ આપ જાણો છો કે મોદી સરકારે ખેડૂતોના પગ કાપી નાખ્યા છે. અને એવા સમયે એમના ધંધા રોજગાર અને સામાન્ય નાનો ખેડૂત અત્યારે ખતમ થઈ રહ્યો છે. એ સામે અમારો વિરોધ છે અને અમે એના સમર્થનમાં છીએ. ખેડૂત વિરોધી જે આ બિલ છે, ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોની પાસે સરકારે નમવું જ પડશે કારણ કે ખેડૂતોના કારણે દેશ આખો ચાલે છે. ખેડૂતોના કારણે આ દેશ પ્રગતિશીલ છે.
તો જે આ ભારત સરકાર છે એ ભારત સરકારે બહુમતીના જોરે કેન્દ્ર સરકાર લોકસભામાં અને રાજ્યસભામાં આ જે બિલ પસાર કર્યું છે એ ખેડૂત વિરોધી બિલ છે અને આ જો બિલને રદ કરવામાં નહીં આવે, અટકાવવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોનો સાથે છે અને અમારા સ્વખર્ચે અમે દિલ્હી સુધી જવા તૈયાર છે અને આ જે બિલ છે એ બિલ કોર્ટમાં ખેડૂતોને કંઈ અન્યાય થશે તો ખેડૂતો કોર્ટમાં પણ જઈ નહીં શકે. મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ ખેડૂતોના જે ખેતરો છે એ ખેતરો કોન્ટ્રાક્ટ પર લઈ લેશે અને અનાજનો પાકનું વાવેતર કરશે અને તેનો સંગ્રહ કરશે. તો જે સંગ્રહ કરવાની જે છૂટ આપી છે એના કારણે જે સામાન્ય વર્ગ છે એ પણ ખૂબ પાયમાલ થઈ જશે. ઊંચા ભાવે વેપારીઓ અનાજ વેચાણ કરશે અને એવા સમયે એસડીએમ કે કલેક્ટરમાં જ રજૂઆત કરી શકશે, કોર્ટમાં ખેડૂતો જઈ નહીં શકે. એ જે બિલ છે એ ખેડૂત વિરોધી બિલ છે અને જો બિલ રદ કરવામાં નહીં આવે તો અમે જેલ ભરો આંદોલન કરવા પણ તૈયાર છે અને ખેડૂતો માટે હર હંમેશ અમે કોંગ્રેસ પક્ષ સાથે છે. કોંગ્રેસ પર અત્યારે હાલમાં કહેવા જઈએ તો જનતાને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો. શું કહેશો? કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાની સાથે રહેલ છે, પરંતુ આ જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર ખોટી રીતે ભરમાવે છે અને સાચી હકીકત પબ્લિક સુધી પહોંચાડતા નથી અને એના કારણે આજે કેન્દ્ર સરકારે જે બિલ પસાર કર્યું છે એ બિલ ખોટું પસાર કરેલ છે અને જો બિલને અટકાવવામાં નહીં આવે તો આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લા મથકે કલેક્ટરને આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે લઈને આપી રહેલ છે અને આવનાર સમયે હજુ વધુ આંદોલન ઉગ્ર બનાવીશું અને જેલ ભરવામાં આવશે, જેલ ભરવામાં અમે તૈયાર છે. જે રીતે હાલમાં આજે હૈદરાબાદની અંદર ચુનાવની અંદર ભારતીય જનતા પાર્ટીનો હજુ પણ ધમધમો રહ્યો છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટી વિકાસ કરતી નથી પણ લોકોને ગેરમાર્ગે દોડીને મત માગે છે અને એવા સમયે આ કોંગ્રેસ પક્ષ છે, કોંગ્રેસ પક્ષ હંમેશા વિરોધ પક્ષમાં રહીને પણ જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે લડત આપશે. ઘણા આંદોલનો કરવામાં આવે છે પરંતુ રાજ્યને સફળતા નથી મળી રહી. એનું કારણ કોંગ્રેસ પક્ષને હંમેશા સફળતા મળે જ છે, મતદારો પણ કોંગ્રેસની સાથે છે, પરંતુ આ જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર પોતાની સરકારી મશીનરીનો ઉપયોગ કરી અને જીતો મેળવે છે અને એના માટે પણ ભવિષ્યમાં કોંગ્રેસનો ઊંચો સરકાર બનાવશે અને કોંગ્રેસ રાજ કરશે. શરૂઆતમાં કહેવા જઈએ તો જ્યારથી નોટબંધીથી લઈને જીએસટી લઈને જે પણ કાયદા હતા એ કોંગ્રેસે શરૂઆત કરી હતી, પરંતુ ભાજપના વિરોધ બાદ એ અટકાવી દેવામાં આવ્યા હતા. તો એ પાવર અત્યારે કોંગ્રેસમાં કેમ જોવા નથી? આપ જુઓ તો 2004થી 2014 સુધી કોંગ્રેસની સરકાર હતી અને એ સમયના જે અનાજના ભાવ જુઓ, આજના અનાજના ભાવ જુઓ, વેપારી વર્ગ છે એ વેપારી વર્ગ પણ ખૂબ પાયમાલ થઈ ગયો છે, ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે અને આવા સમયે જો આ કેન્દ્ર સરકાર જે બિલ પસાર કર્યું છે એ બિલ પાછું નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન કરવા પણ અમે તૈયાર છે. ખતમ કરો કિસાન વિરોધી મોદી સરકાર.